ગાંધીધામ શહેર ભાજપના યુવા મંત્રીની આત્મહત્યા કેસમાં એક આરોપીની અટકાયત. ગાંધીધામ શહેર ભાજપ મંત્રી દીપેશ ભટ્ટે 5 માર્ચના રોજ રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. મૃતકની પત્ની દીપાબેન દીપેશ ત્રિપાઠીએ આદિપુર પોલીસ મથકે 18થી 20 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. આ કેસમાં આદિપુર પોલીસે એક આરોપી પ્રકાશ મોદીની ધરપકડ કરી લીધી છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વ્યાજખોરોનો અસહ્ય ત્રાસ અને વ્યવસાયમાં જાણી જોઈને કરાયેલા આર્થિક નુકસાનને કારણે સદગત દીપેશભાઈએ આ અંતિમ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. મૃતકની પત્નીએ આદિપુર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે, જેમાં બાલાજી વેફર્સની એજન્સી ચલાવતા દીપેશભાઈને માલ સમયસર ન પહોંચાડી અને તેમની બાજુમાં જ બીજું ગોડાઉન ખોલાવીને આર્થિક પાયમાલ કરવામાં આવ્યા હતા. આમાં કટારિયા એન્ટરપ્રાઇઝના સંચાલકો અને અમુક લોકોની સંડોવણી હોવાનો નામજોગ આક્ષેપ સાથે કચ્છના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. સદગત દીપેશભાઈએ પત્નીના સોનાના દાગીના ગીરવે રાખ્યા હતા અને વ્યાજે પૈસા લીધા હતા, જે વ્યાજ સહિત મૂળ રકમ ચૂકવી વ્યાજ પણ ચૂકવ્યા છતાં દાગીના પરત ન આપી જાનથી મારવાની ધમકી અપાઈ હતી. તો એક શખ્સે આદિપુરના મકાનના અસલ દસ્તાવેજો રાખી લીધા હતા અને વ્યાજ માટે સતત ત્રાસ આપતા હતા. અન્ય વ્યાજખોરોએ ચેક બાઉન્સ કરાવી જેલમાં નાખવાની ધમકી આપી રહ્યા હતા, જ્યારે પ્રકાશ મોદી લોન કરાવી આપીને અડધી રકમ પોતે રાખી લેતો હતો. દીપેશભાઈએ આપઘાત કરતા પહેલા સ્યુસાઇડ નોટ લખી હતી અને મોબાઈલમાં વિડીયો પણ બનાવ્યો હતો, જેમાં મુન્દ્રાનો રહેવાસી વિપુલ, એસઆર કટારિયાવાળા રૂપેશ, કલ્પેશ અને અંકિતા રહેવાસી આદિપુર, કરણ દયાલાલ આહિલ રહેવાસી આદિપુર, આનંદ રહેવાસી આદિપુર, ભચાઉનો નટુભા સોઢા ઉપરાંત આદિપુરનો કલ્પેશ મૂળજી ઠક્કર તથા દર્શન બળવંતભાઈ ઠક્કર અને ધર્મેન્દ્રસિંહ ભાટી ઉર્ફે ધમો તથા કૃપાલસિંહ તેમજ ગાંધીધામનો ચંદ્રસિંહ, આદિપુર રહેતો મુકેશ મીરાણી, ગાંધીધામનો ગણેશ એજન્સીવાળો હિતેશ રાજકોટ અને ભીખુ તથા ભુજમાં રહેતા રોશની આનંદ ભટ્ટ અને પ્રકાશ મોદી સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં પ્રકાશ મોદીની ધરપકડ કરી લેવાઈ છે. આ તમામ લોકોના ત્રાસનો ઉલ્લેખ કર્યો છે. વધુમાં સમગ્ર કેસની મીડિયાને ડીવાયએસપી અંજાર વિભાગના મુકેશ ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે તાજેતરમાં જ આદિપુર ખાતે રહેતા દીપેશ ત્રિપાઠી દ્વારા પોતાના ઘરે એક સુસાઇડનો પ્રયાસ કરેલો અને જે દરમિયાન એમનું મોત પણ નીપજેલું. આ સમગ્ર બનાવની હકીકત જોઈએ તો દીપેશભાઈ પોતે બાલાજી વેફર્સની એજન્સી ચલાવતા હતા અને તેમને એજન્સી ચલાવવાનું બાલાજી વેફર્સની જે એજન્સી હતી એમનું કામકાજ કટારી એજન્સીને આપેલું અને આ કટારી એજન્સીના કેટલાક લોકો દ્વારા આમ દીપેશભાઈને માલ સપ્લાય કરવામાં તેમજ વિવિધ રીતે આર્થિક સંકળામણમાં મૂકવામાં આવેલા અને એમને માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવતા હતા. આ લોકોના ત્રાસના લીધે તેમજ બીજા અન્ય કેટલાક લોકો જોડેથી દીપેશભાઈએ પોતે તેમના ધંધા અર્થે રૂપિયા ઉછીને લીધેલા હતા અને આ લોકો દ્વારા દીપેશભાઈને વારંવાર પૈસાની ઉઘરાણી માટે હેરાન પરેશાન કરવામાં આવતા હતા. દીપેશભાઈ દ્વારા આ તમામ લોકોના પૈસા ચૂકતે કરવા હોવા છતાં આ લોકો દ્વારા એમને વધુ વ્યાજની ઉઘરાણી કરવામાં આવતી અને તેમને વારંવાર હેરાન પરેશાન કરવામાં આવતા, જેમાંથી કરણ આહિર છે તેમને દીપેશભાઈ પાસેથી એમના પત્નીના દાગીના ગીરવી લીધેલા હતા તેમજ કેટલાક નટુભા સોઢા છે એમના દ્વારા દીપેશભાઈનું આદિપુરવાળું જે મકાન છે એના દસ્તાવેજની ઓરિજિનલ ફાઇલ પોતાના કબજામાં રાખેલી હતી. તેમજ હિતેશ રાજકોટિયાવાળા ભાઈ છે તેમને દીપેશભાઈના ચેક લીધેલા હતા અને આ ચેક બાઉન્સ કરવાની તેમને વારંવાર ધમકી આપવામાં આવતી હતી. તેમજ પ્રકાશભાઈ મોદી દ્વારા દીપેશભાઈને એક લોન કરી આપવામાં આવે અને લોનના કમિશન ની રકમ નહીં પરંતુ લોનની અડધી રકમ પોતે કમિશન પેટે રાખેલી હતી અને અડધી રકમ આપેલી હતી, જેના લીધે પણ દીપેશભાઈને પોતાના ધંધો ચલાવવામાં આર્થિક સંકળામણ ઊભી થતી હતી. આ તમામ લોકોના ત્રાસના લીધે દીપેશભાઈ દ્વારા સુસાઇડ કરવામાં આવેલ અને તેમને પોતાની સુસાઇડ નોટ અને પોતાના ફોનમાં બનાવેલ વિડીયોમાં આ તમામ લોકોના ત્રાસ વિશેનો પોતે ઉલ્લેખ કરેલો, જે બનાવના આધારે દીપેશભાઈની પત્ની દ્વારા પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં છે. પોલીસ દ્વારા આ બાબતેની તપાસ તજવીજ ચાલુમાં છે અને હાલમાં પોલીસ દ્વારા પ્રકાશ મોદી કરીને એક આરોપીની અટક કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ જે એમના સુસાઇડમાં નોટમાં અને જે વિડીયોમાં જે બી ઉલ્લેખ છે અને ફરિયાદમાં જે 20 માણસોના નામ છે એ તમામ આરોપીની તપાસ ચાલુમાં છે અને જે એમને ફરિયાદમાં જે રીતે ઉલ્લેખ કરેલ છે એ તમામ દસ્તાવેજો અને તમામ પુરાવાઓની તજવીજ ચાલુમાં છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી
ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી. મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930.
9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.